પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના લીંબોદરા ગામના ગુમ થયેલા પ્રેમી બંખેડાની લાશો મળી આવી હતી, ત્યારે મૃતક યુવતીને વિજય લઈને ભાગ્યો હતો અને મૃતક શીતલના પિતાએ સહેરા પોલીસને જાણ કરતા શોધખોળમાં બંનેની લાશ મળી આવી હતી। પોલીસના પ્રાથમિક તારણ અનુસાર વિજયે શીતલને મારી નહીં તો કોઈ બીજાને પણ થવા નહીં દઉં એવા જુનૂન સાથે ધારદાર ચપ્પા વડે ગળું કાપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ પાસે આવેલા વૃક્ષ પર ગળા ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત લાવ્યો હતો। જે લીંબોદરા ફોરેસ્ટનું નીલગિરીનું જંગલ છે તેમાં તપાસ કરતા આજરોજ બંનેની લાશ મળેલી છે, જેમાં વિજય છે એને ફાંસો ખાધેલો છે અને એને આ છોકરી શીતલનું મર્ડર કરેલું છે। બંનેની લાશ આજુબાજુમાં હતી। મરણ જનાર વિજયની લાશ લટકતી હતી। ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધીના કારણમાં આ બંનેને પ્રેમ પ્રકરણ હોવાનો વિષય એક જાણવા મળેલ છે અને પોલીસની નિયમ મુજબની તપાસ ચાલુ છે।